નથી રહેવું મારે તમારી સાથે. મારા મમ્મી આવે છે, હું જાઉં છું એની સાથે. આવી ગયા. ભાવિન ક્યાં છે? અંદર જ છે. તમે આવો અંદર. કેમ છો સાસુમાં? મજામાં. શું ચાલે છે આ બધું? કાંઈ નહીં, હમણાંથી થોડું કામ બંધ છે અને પૈસાની થોડીક પ્રોબ્લેમ છે એટલા માટે. પણ એમાં મારી છોકરીને તકલીફ હું કામ પહોંચાડે? એવી કાંઈ વાત નથી, પણ થોડોક પ્રોબ્લેમ ચાલે છે અને મનીષા સમજતી નથી. સાંભળો, મારે આઈફોન લેવો છે. અરે મનીષા, તને તો ખબર છે ને હમણાંથી ધંધો સરખો નથી ચાલતો એમ, અને એક સેજય કામ નથી હાલતું, અને ઉપરથી ઘરનો ખર્ચો એટલો બધો, એટલા બધા હપ્તા ભરવાના ઘરના ગાડીના, તો કેવી રીતે હું તને અપાવું? થોડો ટાઈમ ખમી જા ને, હું તને પછી અપાવી દઈશ. એવું મારે કાંઈ નથી સાંભળવું. મને અત્યારે જોવે છે એટલે જોવે છે. લગ્ન કર્યા છે તો થોડોક તો ખર્ચો ઉપાડો. મેં તને ના થોડી પાડી છે, પણ હમણાં મારે ધંધામાં થોડોક ખર્ચો આવી ગયો છે, ઉપરથી સરખો ચાલતું નથી, એટલા માટે હું તને કહું છું કે થોડોક ટાઈમ ખમી જા. હું ના નથી પાડતો તને, પણ અમુક દિવસો પછી તને હું પાક્કું અપાવી દઈશ. મેં તમારી મુશ્કેલીઓ જોવા હાટુ લગ્ન કર્યા છે, અને જો તમે નહીં અપાવો તો હું મારા ઘરે વહી જાઉં છું. જ્યારે તમે મારા શોખ પૂરા કરશો ને ત્યારે તું આવીશ. અને જો હું કઈ તને લેવા નથી આવી. હું એવું નથી ઈચ્છતી કે તું ભાવિનના ખરાબ સમયમાં તું સાથ ન આપ, એવું ન હાલે. જો ખરાબ સમય તો બધાને આવે, પણ ખરાબ સમયમાં આપણે એકબીજાને સાથ આપીએ તો જ હાલે ને. જો હું ધારું ને તો હું તને અત્યારે અહીંથી મારા ઘરે લઈ જઈ શકું એમ છું, પણ હું એવું નથી કરવા માંગતી. કેમ કે મારા હિસાબે તમારા બેયનું ઘર તૂટે એ ન હાલે. પણ ભાવિનની પરિસ્થિતિ અત્યારે નથી સારી, એટલે એ તારા શોખ પૂરા ન કરી શકે કે તો તારે એવું કરાય. એની બદલે ઉલટાનો એને સાથ આપવો જોઈએ. તારે મને ફોન કરીને એવું ન કહેવાય કે મમ્મી તમે મને અહીંથી લઈ જાઓ. એની બદલે તારે એમ કહેવાય કે મમ્મી અત્યારે અમારે પ્રોબ્લેમ ચાલે છે, થોડીક પૈસાની તકલીફ છે, તો તમે થોડીક મદદ કરી શકો. અને જો હું મદદ કરું ને તો તમારી બેયની જિંદગી સરસ થઈ જાય, અને જો ન કરું ને તને અહીંથી લઈ જાઉં ઘરે તો તમારી બેયની જિંદગી બરબાદ થઈ જાય. અને તું તો બધું જાણે છો, સમજે છો. તને ખબર છે ને કે છોકરી પિયરમાં આવીને બેહી જાય તો બધા આજુબાજુવાળાને બધા કેટલી વાતું કરે. અને જો કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ મુશ્કેલી હોય તો મને કહે, તો હું તમને બેયને મદદ કરું. અને લગ્ન થાય તો એવું થોડું છે કે મા દીકરીનો સંબંધ પૂરો થઈ જાય. હું તો તને દરેક રીતે મદદ કરું. અને જમાઈ તમે મને ન કીધું કે અમારે આવી પરિસ્થિતિ છે, તો ભલે હું થોડાક તો તમને મદદ કરે. અને અત્યારે છે ને હું તમને 50,000 હમણાં ટ્રાન્સફર કરી દઉં છું. બીજા હું ઘરે જઈને તમારી માટે વ્યવસ્થા કરીશ. અને તમે આ રીતે અત્યારે થોડું ઘણું નાનું મોટું કરીને શરૂ કરી દો અને તમારી મુશ્કેલીમાંથી બહાર આવી જાઓ. સારું, તો હું હવે જાઉં, બરાબર ને? મમ્મી જમીન તો જાઓ. ના ના, મારે અત્યારે થોડુંક કામ છે. હું પછી આવીશ ને ત્યારે નિરાતે રહીશ, બરાબર?